નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલી જિલ્લામાં આજે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વીર પુરુષ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જનસેવાને વધુ મજબૂત બનાવવા માટે નવી એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું, જેના કારણે આરોગ્ય સેવાઓમાં વધારો થશે અને તાત્કાલિક સારવાર વધુ ઝડપી બની શકશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં અંદાજે 3000 કરોડ રૂપિયાના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી માત્ર અમરેલી વિધાનસભા વિસ્તારમાં જ આશરે 1000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું છે. આ વિકાસ કાર્યોમાં માર્ગ, મકાન, આરોગ્ય, શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે, જેના કારણે વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળી રહેશે.